આવકારતા અમે આનંદની લાગણી અનુભવીએ છીએ। સાથે જ સ્વાગત કરીએ છીએ તત્કાલીન દંડક શ્રી ધર્મેશભાઈ વાણિયાવાલાનું, તત્કાલીન પાણી સમિતિ ચેરમેન શ્રી હિમાંશુ રાવ। डबल चेन है इसीलिए उसका नाम दो ले लो तो आप दो ले लो एक ऐसा सादा बीमारियों सामे रक्षण વર્ષો સુધી અમારા આવનારા વર્ષો મેયર છે ને મેયર આવી ગયા, બધા આવી ગયા, દીકરા આવી ગયા, બસ નહીં પ્રમુખ શ્રી શહેર આવી ગયું, આખું આવી ગયું શહેર, પ્રમુખ શ્રી બાકી નહીં રે સુરત આવે છે તો રિટાયર્ડ બસ બસ સાંસદ શ્રી બાકી બરાબર છે। અરે અચ્છા મનુભાઈ બી આવી જાય, ભાઈ મારાથી કાંતિ કાકા મોટા છે મારા દુખી કરે તો બેન भारत माता की एकदम सक्सेस रहे टुकड़ा सरकार के चलो पकड़ो भाई आओ साइड में रहिए अभी सब आओ चलो जय बाबू आओ आओ जो कैरी आई सर आप बाबा की में पड़ी बाबा खेती ना पड़ी कोई दवानो ખાતરનો ઉપયોગ જ નહીં તમારું નામ ને એવું વેલકમ સાહેબ। અમારી વરિયાળી છે ઓર્ગેનિક, છેલ્લા 10 વર્ષથી ઓર્ગેનિક વરિયાળી કરે છે। હળદર મીઠાની શેકેલી છે અને ગરમ હોવાથી શેકેલી છે। 52 ડિગ્રીએ વોલેટાઇલ ઉડી જાય એટલે ઘરે બેનો શેકે એમાં મીઠાશ ન રહે। આ જ્યારે તમે ચાખશો ને તો એમાં ભરપૂર મીઠાશ હશે। આ લખનવી છે, આ નેનો ટેકનોલોજી દ્વારા બનાવેલું વરિયાળીનું ઓઇલ છે જે વોટર સોલ્યુબલ છે। પાણીની અંદર 2 ટીપા નાખો છો એટલે એની ટેસ્ટ અને સુગંધ એજ ઇટ ઇઝ આવી જાય છે અને પાચન શક્તિ વધારે છે। તમે એક ટીપું તમે હાથમાં લઈને તમે ટેસ્ટ કરી શકો છો, ખાલી એની સુગંધ કેવી છે। ઓરિજિનલ એટલે ઓરિજિનલ CO2 પ્રોસેસ વર્લ્ડ ક્લાસ પ્રોસેસથી બનાવેલું છે। કાર્યક્રમમાં છું મારા ઘરે અડધા આવી જ વપરાય બોલો બોલો એક સાઈડનો નાનો વિસ્તાર હું છે ડ્રાય સનડ્રાય સનડ્રાય ને દીકરા ડિહાઇડ્રેટ જાઉં છું આવી ફટાફટ શ્રી આવું બધું મસાલા રાજગરો બધા મિલેટ્સ છે, મિલેટ્સ છે, અલગ અલગ બધા મિલેટ્સ છે। આ શું છે બાજરી છે કેટલો મંથલી 90,000 1 કરોડનું પેકેજ હતું 10 વર્ષ માટે। તમે શું અભ્યાસ કર્યો? અને એ છોડીને સાહેબ પ્રાકૃતિક ખેતી તરફ વળ્યો અને એમનું ઘી તમારું ઘી લાવેલો છે એની થોડી ખાસિયત કહો ને સાહેબને।
ઘીની વાત કરું તો આ વર્ષે એક મારા કેનેડાના કસ્ટમર છે, એમણે ગૌશાળાનું પણ ઘી લીધું હતું અને મારું પણ લીધું હતું. ફર્સ્ટ ટાઈમ લઈ ગયા હતા ત્યારે -15 ડિગ્રીમાં પણ ઠર્યું નહીં હતું, મેલ્ટ જ થઈ ગયું. જ્યારે બીજું ગૌશાળાનું ઘી લઈ ગયા હતા એ કઠણ થઈ જાય. અને આ વર્ષે એમણે ટ્રાય કરી કે -30 ડિગ્રી, તો -30 ડિગ્રીમાં પણ મેં જે હું પ્રોસેસથી બનાવું છું વૈદિક ઘી એ ત્યાં -30માં પણ નથી થયું. અને એમણે જે ગૌશાળાનું ઘી હતું એ કામ છે તમારે ત્યાં? મારે 7 વીઘાનું છે. અત્યારે તમે જોબ છોડી દીધી એ બરોબર થઈ ગઈ કે હજી? હા, થઈ જાય કેટલી ઇન્કમ કેટલી છે? ઇન્કમની વાત કરું તો એવરેજ સેલેરી કરતાં વધી જાય છે, 90,000 છે એના કરતાં વધી જાય. મારે રોજના 5 મજૂરી કામ કરતા. અને આ પ્રોડક્ટો ઊભી કરવા માટે જે ખેડૂતોના પાસે તમે જે શું અપેક્ષા રાખો છો, કયું એનું ખાદ કયું આવતો બધા આવના બાજુ આવતો રહે એકદમ મહિના પહેલા આપનો ખૂબ ખૂબ આભાર. મિલેટ્સનું અંતરાલ ખેતીવાડી અધિકારી શ્રી S.B. ગામિત સાહેબને કે આપ ઉપસ્થિત થશો અને સૌ કોઈને શબ્દોથી આવકારશો. આજે ડાંગથી સ્પેશિયલ જમવાનું મંગાવેલું છે તમારા માટે, બરાબર? નાગલીના રોટલા ને એવું બધું. એટલે જલ્દી જોરથી બોલજો. ભારત માતા કી वन्दे मातरम् वन्दे मातरम् सुजलां सुफलां मलयज शीतलां शस्य श्यामलां मातरम् वन्दे मातरम्
વંદે. આપ સૌનું ખૂબ સ્થિતિને પુરસ્કૃત કરીએ. ભાઈ વિનંતી કરું છું સુરત મહાનગરપાલિકાના એએમસી શ્રીમતી ગાયત્રીબેન જરીવાલા આપને કે આપ આ તબક્કે ઉપસ્થિત થશો અને માનનીય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલને આ તબક્કે આપ આવકારશો, પુષ્પગુચ્છ આપીને એમનું અભિવાદન કરશો. તાળીઓના ગડગડાટથી માનનીય સાંસદ શ્રીના તેમની ઉપસ્થિતિને આપણે સૌ વધાવીએ. વિનંતી કરું છું શ્રી એસપી ગામિત સાહેબ આપને, જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી આ તબક્કે આપ શ્રી પરેશભાઈ પટેલ માજી સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી અને વર્તમાનમાં ભારતીય જનતા પાર્ટી સુરત શહેર પ્રમુખ એમને આવકારશો, એમનું સ્વાગત કરશો. વિનંતી કરું છું શ્રી VI પટેલ નાયબ ખેતી નિયામક શ્રી તાલીમ આપ આ તબક્કે આવકારશો. શ્રી પ્રવીણભાઈ ઘોઘારી માનનીય ધારાસભ્યશ્રીને કે જેઓ પણ આ તબક્કે ઉપસ્થિત થયા છે એમને આવકારવા માટે આપને વિનંતી કરું છું. વિનંતી કરું છું શ્રી CJ પટેલ નાયબ બાગાયત નિયામક શ્રી આ તબક્કે આપ આવકારશો. ધારાસભ્ય શ્રી કાંતિભાઈ ભલ્લર સાહેબને એમને આવકારવા માટે. મિલેટ મહોત્સવ અને પ્રકૃતિ ફાર્મર માર્કેટના પ્રોત્સાહન માટે આજે આપ સૌ અહીંયા ઉપસ્થિત થયા છો ત્યારે તમે સમાજને શ્રેષ્ઠ આપવા માટે, તંદુરસ્તી આપવા માટે, હવામાન પરિવર્તન થઈ રહ્યું છે એના રક્ષણ માટે આપ સૌ જગતના તાત એવા ખેડૂતને હું વંદન કરું છું, પ્રણામ કરું છું. આ પ્રસંગે ડાયસ પર બિરાજમાન લોકપ્રિય ધારાસભ્ય સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ, લોકપ્રિય આપણા ત્રણેય ધારાસભ્ય શ્રી મનુભાઈ, શ્રી કાંતિભાઈ, શ્રી પ્રવીણભાઈ, ઉપસ્થિત ડીડીઓ શ્રી, કારક શ્રીઓ અને આપ સૌ. ભારતીય સંસ્કૃતિની અંદર ખેતી માટે પણ એટલું અલભ્ય સાહિત્ય છે કે જે આજે હવે એ બધું જ આપણે કામમાં આવી રહ્યું છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023માં યુનોમાં પ્રસ્તાવ મૂક્યો હતો મિલેટ્સને એક આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે ઉજવાય. એ નાનકડો વિચાર ન હતો. દુનિયાને ભારતનું ધાન્ય અને પૌષ્ટિક આહાર મળી રહે એ હેતુસર જ્યારે યુનોમાં પ્રસ્તાવ મૂક્યો ત્યારે 72 દેશના પ્રતિનિધિઓએ એમને સમર્થન આપ્યું હતું અને 2023નું એ વર્ષ મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું. સાંપ્રત સમયની અંદર જેમ ફેમિલી ખેડૂત ફેમિલી ડોક્ટર છે એ રીતે ફેમિલી ફાર્મરનો જમાનો આવી રહ્યો છે. આ મારા ફેમિલી ફાર્મર છે, ત્યાંથી હું વસ્તુ લઈશ, મને શુદ્ધ અને સાત્વિક ફૂડ્સ મળી રહેશે, એ મિલેટ્સ મળી રહેશે, દવા અને રાસાયણિક ખાતર વગરનું એ મને પ્રાપ્ત થશે. એટલે હવે જમાનો જેની ઘરે જે ફેમિલી પાસે ફેમિલી ફાર્મર હશે ને એને ફેમિલી ડોક્ટરની જરૂર નહીં પડે. આ વાસ્તવિકતા કહી છે. કારણ કે હું ખેતીવાડીમાંથી આવું છું. ખેતર કેમ વવાય, શું કરવું જોઈએ, ઘાસથી લઈને કેમ કાપવું જોઈએ, બધું જ અમે નાના હતા ત્યારે ગામડામાં ખેતી કરીને આવ્યા છીએ. એ સમયની અંદર પણ ખેતરમાં જે કાંઈ પાક વાવ્યો એમાં એક થોડા અંતરે કંઈક ફૂલ આવે એવી કોઈ પણ શાકભાજી નાખતા. આજે આપણે શું કરીએ છીએ, ફૂલ ન હોય તો ગલગોટા વગેરેના ફૂલ વાવીએ છીએ. આ એક સાયન્સ હતું આની પાછળ. દધીચી ઋષિએ અળસિયા પદ્ધતિની ખેતી, એક છોડથી બીજા છોડ વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, આ બધું જ આપણા શાસ્ત્રની અંદર વર્ણવેલું છે. વિનોબા ભાવે એના ભૂમિપત્રનો એક લેખ મેં વાંચ્યો હતો કે હજારો વર્ષ પહેલા ગૃષ્મદ ઋષિએ કપાસની શોધ કરી અને એમાંથી તાતણા કરી, એનું કાપડ બને. આ બધા આપણા ઋષિઓએ આપેલી આપણી સંસ્કૃતિ છે.
આ સંસ્કૃતિ જીવંત રહે, ખેડૂતને ખૂબ પ્રોત્સાહિત શહેરવાળા એમના પ્રોડક્ટને માન આપે, એમનું પ્રોડક્ટ ખરીદે, અહીં શહેરના શ્રેષ્ઠ લોકો આવે એને પ્રોત્સાહિત કરે. મેં હમણાં એક સ્ટોલ જોયો, યુવાન જેનો પગાર 1 કરોડ રૂપિયા વાર્ષિક હતો, IIT નો એ સ્ટુડન્ટ, એમણે છોડીને આજે પ્રાકૃતિક ખેતી કરે છે ને એટલા એનાથી પણ વધુ કમાઈ રહ્યો છે. આપણે ધન્યભાગી છીએ કે આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી સાહેબ, હર્ષભાઈ, બધા જ તંદુરસ્તી માટે અને ખેડૂતો માટેનું ખૂબ સારું શુભચિંતન કરી રહ્યા છે. ત્યારે ગુજરાતનું એ ભાગ્ય છે કે આચાર્ય દેવવ્રત જેવા મહામહિમ રાજ્યપાલ આપણે પ્રાપ્ત થયા છે. એ આપણું સદભાગ્ય છે, ખેડૂતનું સદભાગ્ય છે અને ગુજરાતની પ્રજાનું સદભાગ્ય છે. આટલા જ ખેડૂત પરિવારો જો મિલેટ્સ અને સાત્વિક ફૂડ લોકોને આપે ને તો એક હોસ્પિટલની ઓછી જરૂરિયાત પડે. અને માટે આજે શોર્ટકટના સમયની અંદર જે પાપ કરી રહ્યા છે, જે સમાજ માટે દ્રોહ કરી રહ્યા છે, પોતાના માટે દ્રોહ કરી રહ્યા છે, એવા ભેળસેળિયા લોકોને ત્યાજવા જોઈએ. આવા લોકો સાથે આને બરાબરનો પાઠ ભણાવવો જોઈએ. સામાજિક રીતે બહિષ્કાર કરવો જોઈએ આ લોકોનો. આપણે બધું જ જોઈએ છે કે ખાવાની વસ્તુ લારીની અંદર ખુલ્લી મળે, શૂઝના શોરૂમ એસીની અંદર હોય છે. વિચાર કરો, આપણી વિચારધારા ચેન્જ થઈ ગઈ છે. માટે ખેડૂતને સારામાં સારો દામ મળે, કારણ કે ખેડૂત જેટલી મહેનત એ જગતના તાત એટલા માટે નથી કહેવાના કે એ એમ જ કહી દીધું છે. એમણે જગતને અન્ય ધાન્ય આપ્યું છે અને આ ધાન્ય ખાઈ આપણા દરેક નાગરિક પુષ્ટ રહે, સશક્ત રહે, શારીરિક અને માનસિક રીતે તંદુરસ્ત રહે. આ તંદુરસ્ત સમાજ રાષ્ટ્રને એક દિશા તરફ ચાલે. એક દેશના 125 કરોડ વ્યક્તિઓ એક દિશામાં ચાલે તો રાષ્ટ્ર 125 કરોડ પગલા એક દિશામાં એક દિવસના ચાલે. આવો સૌ આપણે મિલેટ્સ વર્ષને જે નરેન્દ્રભાઈના વિચારને દુનિયાએ વધાવ્યો છે, ત્યારે આપણે જાગૃત થઈ આવા પ્રોડક્ટ જે ખેતીમાં બની રહ્યા છે, પ્રાકૃતિક ખેતીના, એને પ્રોત્સાહન આપીએ. આયોજન બદલ અમારા કોર્પોરેશનના તમામ અધિકારીઓ શ્રીઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે જેમને આવી ખૂબ સારી સરસ વ્યવસ્થા ગોઠવી છે. ખેતીવાડી અધિકારીઓને પણ અભિનંદન પાઠવું છું જેમને ખેડૂતોને તક આપી છે એમના સ્ટોલ બનાવવાની, સારું પ્રોડક્શન અને લોકો સુધી એની જાગૃતતા પહોંચે. બસ એ જ અભ્યર્થના સાથે સૌને વંદે માતરમ, ભારત માતા કી જય. સંપન્નતા તરફ લઈ જવા માટે વિનંતી કરું છું નાયબ ખેતી નિયામક શ્રી તાલીમ, ખેડૂત તાલીમ કેન્દ્ર બારડોલી શ્રી VI પટેલ સાહેબને. મિલેટ મહોત્સવ આજરોજ જે ઉજવાઈ રહ્યો છે સમગ્ર ગુજરાતમાં. સર, આજે મિલેટ્સના કાર્યક્રમ આવ્યા અને એક ભેળસેળિયા વ્યક્તિઓ માટે પણ એક સૂચક નિવેદન કર્યું છે. કેટલું જરૂરી છે ને આજનો કાર્યક્રમ? આજે ગુજરાતની અંદર તમામ મહાનગરપાલિકાઓમાં જે ખેડૂત પરિવાર પ્રાકૃતિક ખેતી કરીને દવા અને ખાતર વગરનું ધાન્ય પકાવે છે, એમને પોતાનું એક પ્લેટફોર્મ મળી રહે એ હેતુસર સરકારે ખૂબ સુંદર આયોજન કર્યું છે અને શહેરના લોકોને શુદ્ધ અને સાત્વિક એક ખોરાક અને મિલેટ્સ મળી રહે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023માં યુનોની અંદર પ્રસ્તાવ રાખ્યો હતો કે મિલેટ્સને આંતરરાષ્ટ્રીય વર્ષ તરીકે જાહેર કરવું અને 72 દેશના લોકોએ આ પ્રસ્તાવ સ્વીકાર્યો હતો અને આંતરરાષ્ટ્રીય મિલેટ્સ વર્ષ
2023 ઉજવો. આની પાછળનો હેતુ એ છે કે ભારતના તમામ ખેડૂત પરિવાર પોતાનું ધાન્ય વિશ્વને પૌષ્ટિક આહાર આપે. આ એક દેશની ખૂબ મહાન સંસ્કૃતિ સાથે જોડાયેલી કૃષિ એ ઋષિ પદ્ધતિ દ્વારા થઈ રહી છે, ત્યારે દુનિયાએ પણ એમની નોંધ લીધી છે. આ પ્રસંગે સુરતની અંદર સુરત મહાનગરપાલિકાએ ખૂબ સુંદર આયોજન કર્યું છે અને જે આદિવાસી પરિવાર ખેતી કામ કરી રહ્યા છે, જે ખેડૂતો ખેતી કામ કરી રહ્યા છે, એમને એક સરસ પ્લેટફોર્મ આપી અને પોતાનું ધાન્ય, પોતાની પ્રોડક્ટ, પોતે જે મહેનત કરીને પસીનો પાડીને જે ઉત્પાદન કરે છે એવું ધાન્ય દવા અને ખાતર વગરનું મળે છે, જે પ્રકૃતિ ખેતી. આ પ્રસંગે હું મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતને દંડવત પ્રણામ કરું છું, કારણ કે ગુજરાતની અંદર એને નવી ક્રાંતિ શરૂ કરી છે. એમને સરકારીના અમલીકરણ માટે આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ એટલા જ સક્રિય છે. ત્યારે શહેરના લોકો તંદુરસ્ત રહે, ગ્રામ્ય લોકો તંદુરસ્ત રહે, આ સમન્વય સાથે એક સારું ફૂડ મળી રહે એ હેતુસર સરકારનો આ ખૂબ પોઝિટિવ અભિગમ છે, જેને તમામ લોકોએ આવકાર્યા છે અને ખેડૂત પરિવારે પણ એક ખુશીની માહોલ છે, જેથી કરીને આ દિશામાં પ્રાકૃતિક ખેતી તરફ ખેડૂતો વળશે એ ચોક્કસ વિશ્વાસ છે. સર, આપણે સંબોધનમાં એક વસ્તુ કહી કે લોકો અત્યારે જે ભેળસેળ કરે છે એમાંથી સાવધાન રહેવું અને આપણે પ્રાકૃતિક ખેતી કરીએ અને આવાને બહિષ્કાર કરવો જોઈએ. જગતના તાત ખેડૂત પરિવાર દિવસ રાત મહેનત કરી પ્રાકૃતિક ખેતી દ્વારા આવું શુદ્ધ અને સાત્વિક લોકોને પહોંચાડી રહ્યા છે, ત્યારે એ બદમાશ લોકો જે ભેળસેળ કરે છે, જે લોકોને અખાદ્ય ખાવાનું આપે છે, જેના ઉપર સરકાર અને પોલીસ તમામ તંત્ર તો જાગૃત છે, પણ આવા લોકો જે પકડાય તેને સામાજિક બહિષ્કાર કરવો છે અને સમાજમાં પણ ન સ્વીકારવાય. કારણ કે સૌથી મોટું જઘન્ય કૃત્ય આ છે કે જે કેમિકલયુક્ત ફૂડ લોકોને ખવડાવે છે, પોતાના સ્વાર્થ માટે બીજાની હેલ્થ બાબતના સેડા કરી રહ્યા છે. આવા લોકોને માફ ન કરી શકાય. આમાં તો મીડિયા, સામાજિક ક્ષેત્રના ધર્મગુરુ બધા જ જાગૃત થયા છે અને સૌથી વધુ તો મીડિયા પણ આમાં ખૂબ સારો રોલ ભજવી રહ્યા છે. એમને હું અભિનંદન પાઠવું છું, જે બહાર લાવી રહ્યા છે. માનો કે આ જ વિસ્તારની એક ડેરી જે દરરોજનું 800 કિલો પનીર વેચતા, તો જેને ઔષધ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ અને એસઓજી દ્વારા પકડી બરાબરના પાઠ ભણાવ્યા છે. આ જ રીતે ગુજરાતમાં નાનામાં નાના ગ્રામ્ય સુધી લોકોની હેલ્થ સાથે સેડા કરનારને સામાજિક બહિષ્કાર કરવો જોઈએ. થેન્ક યુ મિત્રો, આભાર.